લેન્ડ ગ્રેબિંગનો પાયો આ છે. ધાકધમકી નસાજી છેડછાડ કરેલી હોય તો પણ લેન્ડ ગ્રેબિંગ જ છે. કોઈ દસ્તાવેજ ખોટા બનાવી નાખ્યા હોય તો પણ લેન્ડ ગ્રેબિંગનો જ છે. એ અત્યારે ભલે નથી કરી ગયો પણ દસ્તાવેજ પડાવી લેવા એટલે પડાવી લીધા કહેવાય ને, છેતરપિંડી કરીને, તો એ પણ લેન્ડ ગ્રેબિંગ જ છે ને. લેન્ડ ગ્રેબિંગનો પાયો નાખ્યો છે ને. તો આ બધા કારણોની અંદર લેન્ડ ગ્રેબિંગ લાગુ પડે છે અને તમારે સાબિત કરવું પડે. સાબિત કરો એટલે અચૂક લેન્ડ ગ્રેબિંગ લાગુ પડે. કબજો છે કે નહીં એ પણ સાબિત થાય કે કબજો છે કે નહીં. કબજો ન હોય ખાલી દસ્તાવેજી છેડછાડ હોય તોય હાલે, ધમકી મારી દીધી હોય તોય હાલે. ત્યાં એ જે તે સમયે સ્થળ ઉપર કબજો ન હોય એવું બને કે તાક માણસો હોશિયાર હોય કે તમને ગરવા ન દે, તો એ કબજો એનો ભલે અત્યારે ત્યાં નથી પણ એ કબજો છે. સમજાઈ ગયું છે? કારણ કે ઓલો ગુનેગાર કાંઈ ત્યાં કાંઈ ખુરશી નાખીને ન બેસે, એને ખબર હોય એ વયો જાય, તમને આવવા ના દે, કાલે આની અંદર આવતો નહીં, મારી નાખીશ, બસ આવી ગયું, લેન્ડ ગ્રેબિંગ થઈ ગઈ. અહીંયા એવું તો ટાટિયા ભાંગી નાખીશ, લેન્ડ ગ્રેબિંગ થઈ ગઈ. કારણ કે તમારી મિલકતમાં તમને પ્રવેશ કરવા દેતા નથી. એટલે લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યા બહુ વિસ્તૃત છે, બીજા વ્યાખ્યા એ બધી વ્યાખ્યા નથી. પણ બધું આપણે સાબિત કરવું પડે ને. જે તે પ્રાંત અધિકારીને આટલી તપાસની સાબિતી થઈ જશે ને 1 વીકની અંદર કલેક્ટરને અભિપ્રાય આપી દેવો પણ પ્રાંત માટે ફરજિયાત છે. તેમાં પણ પ્રથમ દ્રષ્ટિએ જો ગુનો કેસ બનતો હોય એવો અભિપ્રાય આવી જાય એટલે હવે અઘરા તબક્કામાં કાર્યવાહી શરૂ થઈ જાય, પ્રાંતનું કામ પૂરું થઈ જાય. ઉપરાંત અમુક કેસની અંદર સમિતિ પોતે જરૂર લાગે તો, એટલે આપણને જ્યારે અરજી ડ્રોપ થવા જેવું લાગે તો આપણે પોતે સમિતિ પાસે હાજર રહી શકીએ. એના માટે અગાઉ જે રજૂઆત કરી આવવાની છે, એટલે રજૂઆત કરવા માટે સમિતિ આપણને અધિકારી બોલાવશે કે ભાઈ આ તારીખે આ સમિતિ છે, તમે આવી જજો. એ તમે સમિતિ તમને જાજો ટાઈમ નહીં મળે, એટલે પ્રેઝન્ટેશન તમારું ત્યાં પરફેક્ટ હોવું જોઈએ કે આ બાબતની જો સાહેબ આ પુરાવા સાથે રજૂઆત છે, આમાં લેન્ડ ગ્રેબિંગ છે, આ લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યા છે, વ્યાખ્યા પ્રમાણે આ ગુનો થાય છે, છતાંય અભિપ્રાય આ પ્રમાણે આવ્યો નથી. તો આપને નમ્ર અરજ કરીએ છીએ, અરજ કરવાની છે, સમજી લ્યો સાહેબ, તમે આમાં હુકમ કરો એમ કહેવાનું થતું નથી. તો આમાં મને ન્યાયની દ્રષ્ટિએ જો ન્યાય ન મળે તો હું પાયમાલ થઈ જાઉં, મારી મિલકત જે બીજા પચાવી પાડે. આવી બધી તમે જે કાંઈ ભાવે એવી ભાષામાં પણ કાયદાની મર્યાદામાં રહીને અને જેટલી નિખાલસતાથી અને નિર્દોષ ભાવે રજૂઆત કરશો એટલી તમારી ઇફેક્ટ છે એ વધી જશે.